કાર્તિક સ્વામી ત્યાંથી નીકળે છે, આવે છે કૈલાસ ઉપર. અને જેવા કૈલાસ ઉપર આવે છે, કૈલાસ ઉપર આવતા આવે ભગવાન શિવ અને કાર્તિક સ્વામી સામે સામે મળે છે. તરત જ ભગવાન શિવ પુત્ર ભાવનાથી પોતામાં ગળામાં રહેલો હાર, ભગવાન શિવ નો કયો હાર? સોનાનો, રૂપાનો કયો હાર? ભુજગેન્દ્ર હાર. સર્પ, પોતાના ગળામાં રહેલો સર્પ એ કાર્તિક સ્વામીને પહેરાવે છે. માટે જો કાર્તિક સ્વામીને પણ ગળામાં સર્પ છે. ત્યારબાદ માં પાર્વતી પણ પોતાના પુત્રને પ્રેમથી ખોળામાં બેસાડે છે, વાલ કરાવે છે. એ સમયે બધા દેવતાઓ ત્યાં હાજર થાય છે. બધા દેવતા કહે છે કે હવે અમને સેનાપતિ અમારા બનાવો, કારણ કે સેનાપતિ બનશે, એમના હાથમાં બધા આયુધો આપો. હવે તારકાસુરનો વધ કરવાનો છે. ત્યારે સૌથી પહેલા ભગવાન વિષ્ણુ આવી રત્ન જડિત મોજડી આપે છે, બાજુબંધ આપે છે, વૈજયંતી માલા આપે, ચક્ર આપે છે. આટલું બધું અર્પણ કરે છે. ત્યારબાદ ભગવાન શિવ કહે છે કે આલે મારું પિનાક ત્રિશુલ છે, આ યુદ્ધ માટે હે બેટા તું લઈ જા. ઇન્દ્ર આવે છે, ઇન્દ્ર પોતાનું વજ્ર આપે છે, પોતાનો હાથી આપે છે. સૂર્ય છે, સુંદર મજાના કવચ કુંડળ આપે છે અને પોતાનો દિવ્ય રથ આપે છે કે આ રથમાં બેસી તારકાસુરના વધ કરવા માટે જજો. બધા અસ્ત્ર શસ્ત્ર બધા ભગવાન આપે છે ને હવે કહે છે, ત્યારબાદ બેસાડી સિંહાસન ઉપર બેસાડી અને અભિષેક કરે છે કે હે કાર્તિક સ્વામી, આજ તે તમે દેવતાઓના સેનાના સેનાપતિ અધ્યક્ષ થયા છો અને હવે તમારે કામ તો તારકાસુરને મારવાનો છે. ત્યારે કાર્તિક સ્વામીએ કીધું કે એમાં કઈ મોટી વાત હતી, ચાલો. દેવતાઓ બધા સાથે મળી, કાર્તિક સ્વામી આગળ છે, પાછળ બધા દેવતાઓ તારકાસુરને પ્રકાર કર્યો કે એ તારકાસુર, હવે તારો મૃત્યુ નજીક આવ્યું છે, ચાલ તૈયાર થા. તારકાસુર આવે છે યુદ્ધ કરવા, કાર્તિક સ્વામી સાથે યુદ્ધ કરે છે. ધમાસાન યુદ્ધ થવા લાગ્યું. યુદ્ધ થતા બરાબર સમય જોતા કાર્તિક સ્વામી પોતાના હાથમાં અસ્ત્ર લઈ શસ્ત્ર લઈ તારકાસુરની સામે જાય, તારકાસુરનો વધ કર્યો, તારકાસુરને માર્યો. ત્યારે બધા દેવતાઓ દુદુંબી વગાડવા લાગ્યા, ઘંટાનાદ થયો, પુષ્પની વર્ષા થઈ, જય જયકાર થયો. બોલે કાર્તિક સ્વામી મહારાજ કી જય, ઉમાપતિ મહાદેવ કી જય. આવી રીતે કાર્તિક સ્વામી તારકાસુરનો વધ કર્યો. વધ કરતાની સાથે જ કાર્તિક સ્વામી વિચાર કરે છે કે તારકાસુર માયાવી હતો. હવે એમને જ્યાં મૃત્યુ પામ્યો છે એટલે ત્યાં બધી જે તંત્ર વિદ્યાની જેટલી વિદ્યાઓ છે ત્યાંથી ઉપસ્થિત થશે અને એ બધી પ્રગટેને એના માટે શું કરવું જોઈએ, એના માટે કાર્તિક સ્વામી એ જગ્યા ઉપર એક શિવલિંગ સ્થાપ્યું, જેનું નામ આપ્યું બોલે તારકેશ્વર મહાદેવ કી જય. આ જે જગ્યાએ તારકાસુરને માર્યો એ જગ્યાએ પેલું શિવલિંગ ત્યાં સ્થાપ્યું. બીજું શિવલિંગ કે જ્યાંથી એની અસુરી જે શક્તિ હતી એનું પ્રાગટ્ય થયું હતું, એક શિવલિંગ ત્યાં સ્થાપ્યું. અને ત્રીજું શિવલિંગ કે જ્યાં બેસી અને તારકાસુરે આ બધી વિદ્યા માટેનું તપ કર્યું હતું, એ તપની જગ્યાએ ત્રીજું શિવલિંગ ત્યાં સ્થાપ્યું. શું કામે? કારણ કે એનું જે જગ્યાએ તપ કર્યું છે તેનું તપનો તપોબળ એમનેમ છે. જો એ જગ્યાએ કોઈ બીજો જઈ અને તપ કરશે તો જે શક્તિ તારકાસુરને મળી છે એ શક્તિ પાછી બીજાને મળશે અને ફરી પાછા દેવતા ઉપર સંકટ આવશે. માટે ત્રણ જગ્યાએ કાર્તિક સ્વામીએ શિવલિંગની સ્થાપના કરી છે. અને જે પેલું શિવલિંગ સ્થાપ્યું કે જેનો વધ કર્યો હતો એ દિવસ હતો ચૈત્ર વદ આઠમ. અને આ દિવસે જે કોઈ વ્યક્તિ
આ તારકેશ્વર મહાદેવના દર્શન કરે છે એ મનુષ્ય કઠોરમાં કઠોર પાપ હોય એમાંથી પણ એને મુક્તિ મળે છે, એમ અહીં શિવપુરાણ કહે છે. એમાંથી જે શક્તિ બહાર નીકળી એ શક્તિમાં બીજું શિવલિંગ સ્થાપ્યું, એનું નામ થયું કપાલેશ્વર મહાદેવ. અને આ મહાદેવની જે પણ વ્યક્તિ પૂજન કરે કે દર્શન કરે છે એનામાં ભગવાન શિવ ઈશાન સર્વ વિદ્યા નામ, બધી વિદ્યા ભગવાન શિવ એને અર્પણ કરે છે.